But morally, I am telling you that we won the election. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે સમગ્ર દેશના રાજકારણની ધરી બનેલું બંગાળ હવે એક નવા વિવાદમાં આવ્યું છે. નવો વિવાદ એવો છે કે ગઈકાલે સાંજે ચૂંટણી હારી ગયેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી અને મનગઢત આક્ષેપો કર્યા હતા. તેમજ વોટ ચોરીના આરોપ સાથે એમણે એવું કહ્યું હતું કે મારી જીત થઈ છે, હું રાજીનામું નહીં આપું. Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. Officially they may, through election commission, can defeat us. But morally I am telling you that we won the election. મુખ્યમંત્રી પદ પર હું જ છું અને હું રાજીનામું નહીં આપું એવી જીદ લઈને બેઠેલા મમતા બેનર્જીને ચૂંટણી પંચે મોટો ઝટકો આપ્યો છે. ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડી અને રાજ્યપાલને મોકલી આપવામાં આવ્યું છે. બીજી તરફ વિવાદ એવો પણ છે કે આ જે મમતા બેનર્જીના આક્ષેપો છે એમાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ કૂદી પડ્યા છે. આ એ જ નેતાઓ છે કે જેને કેરળની અંદર એમનો વિજય થયો કોંગ્રેસ અને એના ગઠબંધનનો, તો ત્યાં વોટ ચોરીનો કોઈ ઇસ્યુ નથી, પરંતુ અન્ય રાજ્યોમાં જ્યારે એનો પરાજય થયો અને મોટી હારનો સામનો કરવાનો વખત આવ્યો ત્યારે આ લોકોને વોટ ચોરીનું બહાનું મળી ગયું છે, લોકોને ગેરમાર્ગે દોરવાનું. વાસ્તવમાં તટસ્થ રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઈ. ટીએમસીના ગુંડા કાર્યકરોને કંટ્રોલ કરી અને ભારતીય જનતા પાર્ટીએ ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રી બનશે અને ભારતીય જનતા પાર્ટીની જે કારોબારીની મિટિંગ છે એ પણ મળવા જઈ રહી છે અને પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ મળ્યા બાદ તેમાં નેતાની વરણી કરવામાં આવશે અને એના માટે નિરીક્ષક તરીકે અમિત શાહની વરણી કરવામાં આવી છે. બંગાળના રણનીતિકાર તરીકે અમિત શાહે ખૂબ મોટું કાઠું કાઢ્યું છે, ત્યારે તેઓ બંગાળમાં જઈ અને વિજેતા ધારાસભ્યોનું મન જાણશે અને ત્યારબાદ મુખ્યમંત્રી પદના દાવેદારનું નામ રજૂ કરશે અને એમાંથી જે નેતા ચૂંટાશે એને બંગાળના મુખ્યમંત્રી તરીકે 9મી તારીખના રોજ શપથ લેવડાવવામાં આવશે રાજ્યપાલ દ્વારા. જે પ્રમાણે મમતા બેનર્જી જીદ કરી રહ્યા છે અને જે પ્રમાણેના નિવેદનો આપી રહ્યા છે એનાથી એવું લાગે છે કે આ બંગાળ એ ભારતનો હિસ્સો જ નથી અને ત્યાં મનસ્વી રીતે મમતા બેનર્જીની સરમુખત્યારશાહી જાણે તંત્ર ઉપર ચાલતી હોય એ રીતના નિવેદનો એ આપી રહ્યા છે, જેના કારણે આ વિવાદ ઊભો થયો છે. વાસ્તવમાં તેઓ પરાજય પામ્યા છે અને પરાજિત થયા પછી એમને રાજીનામું આપવું એ ફરજિયાત છે. જો એ રાજીનામું ન આપે તો એમને બરતરફ કરવામાં આવશે અને તેઓ ધારાસભ્ય તરીકે પણ હારી ગયા હોવાથી એમને રાજભવનમાં હવે બેસવાનો કોઈ અધિકાર મળવાનો નથી, સિવાય કે કોઈ સીટ ખાલી કરાવી અને ત્યાંથી તે પોતાના કોઈ ધારાસભ્યની સીટ ખાલી કરાવી અને એનું રાજીનામું અપાવરાવી અને પછી પેટા ચૂંટણીમાં વિજય મેળવશે ત્યારે તેઓ બંગાળ વિધાનસભાની અંદર જઈ શકશે. આ નિશ્ચિત વાત છે. મમતા બેનર્જીએ જે કર્યું છે એ દેશના 75 વર્ષના ઇતિહાસની અંદર કોઈ મુખ્યમંત્રીએ નથી કર્યું. જે કોઈ મુખ્યમંત્રી જે કોઈ પક્ષના હોય એમનો પરાજય થયો હોય તો એમણે રાજીનામા ધરી દીધા છે અને પ્રજાના ચુકાદાને માથા ઉપર ચડાવ્યો છે, પરંતુ મમતા બેનર્જી પોતાની હાર સ્વીકારવા કે માનવા તૈયાર નથી. એનું કારણ એ છે કે તે હજી પણ એવા મનગઢત આક્ષેપો કરી રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ અને વગેરે વગેરે જે નેતાઓ છે એ લોકોએ કહ્યું હતું કે બંગાળની અંદર વોટ ચોરી થઈ છે. કોઈ જગ્યાએ વોટ ચોરી થઈ નથી. આ તો કારમો પરાજય થયો છે એટલે હવે વિલા મોઢે પોતાની રહીસઈ આબરૂ બચાવવા માટે સત્તા પક્ષ ઉપર અથવા ભારતીય જનતા પાર્ટી ઉપર મનગઢત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં મમતા બેનર્જી એ જીદનું ઝાડુ છે. એને લોકશાહી સાથે કોઈ લેવા દેવા નથી. એને ટીએમસીના કાર્યકરો અને એના ગુંડા કાર્યકરોને પ્રોત્સાહન આપવું અને સરકારી તંત્રનો બેફામ ઉપયોગ કરવો, સરકારી તંત્ર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટને પણ નહીં ગાંઠવું અને એના આદેશોને પણ ઘોળીને પી જવા એ મમતા બેનર્જીની ફિતરત રહી છે. અને અત્યાર સુધી છેલ્લા 15 વર્ષ સુધી એમણે બંગાળમાં જો હુકમી ચલાવી છે, સરમુખત્યારશાહી ચલાવી છે, ગરીબીમાં વધારો કર્યો છે, ઘૂસણખોરીને પ્રોત્સાહન આપ્યું છે અને આ બધી જ ફાઇલો જ્યારે એક પછી એક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા ખોલવામાં આવશે, મુખ્યમંત્રી દ્વારા ખોલવામાં આવશે, ત્યારે
આ મમતા બેનર્જી અને એના ભત્રીજાને ભ્રષ્ટાચારના આક્ષેપમાં જેલમાં પણ જવું પડે એવી નોબત પણ આવી શકે છે. ખાસ કરીને પોતાની પાસે 4 જ સાડી હોવાનો દાવો કરનારી મમતા બેનર્જી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે અને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર એના ભત્રીજા સાથે મળી અને એણે કરેલો છે. અરવિંદ કેજરીવાલની માસીની દીકરી હોય એવી રીતનું એનું વર્તન છે, દંભ છે અને એ દંભ એનો ખુલ્લો પડવાનો ડર છે ને એટલા માટે આ રાજીનામું નહીં આપવું એવા ત્રાગા કરે છે. વાસ્તવમાં મમતા બેનર્જીનું હવે બંગાળના રાજકારણમાં કોઈ અસ્તિત્વ રહ્યું નથી. એની જે 70-80 સીટો આવી છે એમાં વિરોધ પક્ષના નેતા તરીકે બૂમબરાડા કરવા માટે એને વિધાનસભામાં જવાનું છે. એના સિવાય એની કોઈ જ લાયકાત રહી નથી અને બંગાળની પ્રજા સારી પેટે હવે સમજી ગઈ છે, સારી રીતે સમજી ગઈ છે કે છેલ્લા 15 વર્ષની અંદર બંગાળની અંદર વિકાસના કામો ઉપર રોક લગાવી અને માત્ર બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરી કરાવી, એમને ઇન્ડિયાનું આઈડી અપાવી, આપણા દેશનું જે આધાર કાર્ડથી માંડી અને ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ છે એ અપાવી અને મમતાએ ભયંકર ભ્રષ્ટાચાર આચર્યો છે. એની સાથે સાથે આ કુસેવા કરી છે દેશની અને દેશમાં વસ્તી વધારાનું ભારણ કર્યું છે. એ રોહિંગ્યા મુસલમાનનો પ્રશ્ન હોય કે પછી બાંગ્લાદેશી મુસ્લિમોનો ઘૂસણખોરીનો પ્રશ્ન હોય, એ તમામમાં મમતા બેનર્જીએ આંખ આડા કાન કર્યા છે અને જાગેલા મતદારોએ મમતા બેનર્જીને જાકારો આપ્યો છે. એની ટીએમસી પાર્ટીને ધૂળ ચાંટતી કરી દીધી છે અને હવે એ રાજીનામું નહીં આપવું એવી જીદ પકડી છે. ત્યારે આવનારા દિવસોની અંદર બંગાળનું રાજકારણ હજુ પણ ગરમાયેલું રહેશે અને આવા મનગઢંત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર થતા રહેશે એ વાત નિશ્ચિત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.